તો ટીમનું કરી નાખ્યું છે તૈયાર. તો કાલે ફરવાના છે આમાં ઘઉં નહીં પણ નહીં ગરમ કરવા. હજી તો હું કરવું તપાડવા ઉપર મૂકવા જવાનું છે હજી તો, પછી ઘઉં ભરવાનું થાય. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો સવારમાં ઉઠીને આયોજન થઈ ગયા છે કમ્પ્લીટ. જો દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો હજી બાકી છે. ચા અને પાઉં આવી ગયા છે નાસ્તા માટે આજે. હેલો ફ્રેન્ડ, તો આપણે જુનાગઢ જતા તો ત્યાંથી આવ્યા છે અત્યારે પાછા ઘરે જમવા માટે. તો યુગભાઈને આજ મહાવીર જયંતિની રજા હતી એટલે એ છે ઘરે. હા, રમવા આવ્યો ગયો તો. હા, મેં તો કીધું ઘરે છે હમણાં, કેવું નથી જાતો હતો. મંદિરે રમતો હતો. કાંઈ બોલાવો ના જાય, આફડો થાકે ત્યાં આવે. ભલે ને ગમે એટલા વાગે આપને હું જઈ આવું હોય ત્યાં રખડવા ખાઈ લે. ભૂખ લાગે તો આપડો આવે. આપણે પેટ થોડું કઈ એનું પેટ છે, એને જે કરવું હોય ઉપાધિ જ ના કરે. કઈ રખડવા દે ખબર પડે કેટલોક રખડે. રિઝલ્ટ આવશે તો ખબર પડશે બધી. અત્યારે ભલે ને મજા કરે તો એને ખબર પડે બધી. રિઝલ્ટમાં દાંડિયા દૂર થઈ જાય આપણે હરખાય પછી નીકળ્યા કરજો નહીં. સાચી વાત છે. હા સાચી વાત છે. હમણાં હનુમાન જયંતિ આવશે. રજાયું જ છે નકરી. છોકરાઓ નકરું ઈ જ છે હમણાં. હનુમાન જયંતિ બધી રજાયો વારે છે. તો પાછું વિડીયોમાં શું આવ્યું હતું? કોપીરાઈટ. હા, આવ્યા જ કરે છે કોપીરાઈટ હે દેવરાવે છે. તો આજે IPL નું મૂક્યું તો એમ આવ્યું. મેચ નું ઉતાર્યું હતું તેમાં કોપીરાઈટ આવ્યું. કોપીરાઈટ એટલે કઈ વાંધો ના કહેવાય. વિડીયો જોઈને આજે ચેક કરી લીધું. કઈ વાંધો નહીં. ઘણા હોય હટાવી હોય તો હટાવી શકીએ. પણ આપણે હટાવતા આવડે ને એટલે વિડીયો ડિલીટ કરી નાખ્યો. પછી નાનો બનાવીને બીજો મૂકી દીધો. સારું હાલો ખાઈ લઈએ. આપણે લાગી છે ભૂખ એવું છે. તો આપણે આવી ગયા છે જુનાગઢ થી વાડલા ઘરે જમવા માટે. ઘરે આવતા રહ્યા ને જમવા માટે. જમીને હવે ક્યાં પાછું જવાનું છે પાછું હવે સવારે. તો યુગભાઈ શું કરે છે? ચિત્રકલા દેખાડો. તો યુગભાઈ ચિત્ર દોરે છે. તો એના ક્યાં જો આ બહેથી પેલાનું ગુડ પછી જોતા જો કેટલી કલા આવી મારી અંદર. જો બીજું ઓહો. તો ચિત્રકલામાં તમારું નામ છે એમને? વેરી ગુડ. વાહ, એ મસ્ત છે. ડિઝાઇન તોરણ છે સરસ છે એમ ને. તો થોડીક સ્પીડ રાખો યુગભાઈને, કે પછી આમાં વિડીયો લાંબો થઈ જાય પાછો. આ બતાવતા જાઓ એટલે ખબર પડતી જાય. ગુડ કમળ ને હા એ મસ્ત છે કલર. હાલો જવા દો, આગળ વધો ફટાફટ. સ્પીડ રાખો. એ છે પાંદ. આગળ વધો. બનાના ફ્રૂટ બધા રેડી. ઓકે આગળ વધો. વાહ, એ મસ્તીનું છે. શું છે? કુંડું ફ્રોન્ટ. હાલો રેડી. હવે એમાં કલર બાકી લાગે છે. કલર જ એમને એમ છે. એમાંય સરસ એવું છે એમને. સારું હાલો જવા દો આગળ. રેડી હાલો. બસ હાલો હવે બસ પૂરા હોય. પછી આમાં મારો બ્લોગ તારો સ્પેશિયલ બની જાય યુગભાઈ આમાં વિડીયો પછી. હાલો એ મસ્ત છે. વાહ એ મસ્ત છે. હવે પેન્ટિંગ પેલા યુગભાઈને ફાવતું નતું, મારે દોર દેવું પડતો. હવે યુગભાઈ બનાવી જશે ને ચોટાડ્યું છે યુગભાઈ આમાં મસ્તીનું છત્રીનું. વાહ હવે મસ્ત થયું લાગે. ચોઈટું હું તો યુગભાઈ પેન્ટિંગ ચોટી ગયું છે. જોવું જોઈએ નિરાય તો કરવું જોઈએ. નથી વાંધો. વાહ પછી કરી નાખજો વાંધો નહીં. ક્યારે કર્યું તો આ? થોડાક દિવસ પહેલા. તો મસ્ત થઈ ગયું. ચાલો હા આ મસ્તી છે. આ મસ્ત ખબર હતી. હારો હાલો થઈ ગયું. મસ્તીના પેઇન્ટિંગ દોર્યા છે. આજે અત્યારે ચોટાડ્યું હતી. સૂરજ એક બાકી હતું ચોટાડવાનું. એ અત્યારે ચોટાડ્યું એટલે એવું છે. હાલ તો પાછું ચોટાડવું જોઈએ ને.
યુગભાઈ તો ચોટાડ નાખશે. હાલો બીજું એના હાલો. કામ છે. હા જમી લે, ભૂખ લાગી ગયું સામે મને. એને રમીને આજે બી ટ્યુશનમાં થાવીને ડાયરેક્ટ દફતર અહીંયા મૂકી દે. એવું છે. તો જમીન થઈ ગયા છે આપણે કમ્પ્લીટ, જમી લીધું છે. યુગભાઈ જો નાહી આવ્યા છે, મોબાઈલ લઈને બેસી ગયા છે. ઉનાળો છે એટલે યુગભાઈ રાતે કાંઈ નાહી લે. હમણાં નીંદર આવી ગઈ અસરની. આખોથી કેવો દડપે રમતો હોય, નાય તો જ નીંદર આવે. તો જ નીંદર આવે ને, સાચી વાત છે. ના વગર નીંદર ના આવે મેળવાની. કાલ મારે જવું નહોતું પડ્યું રાતે, વોકિંગ કરવા ગયા હતા, ત્યાંથી આવ્યા પછી આવીને પછી નાવ પડે. 4 કિલોમીટર આવેલા હોય, 2 કિલોમીટર જવાનું, 2 કિલોમીટર આવવાનું, તો ફરજિયાત પછી નાવું જ પડે. ના વગર હાલે ને. તો ટીપણું કરી નાખ્યું છે કમ્પ્લીટ, અહીંયા સાફ સફાઈ કરી નાખી છે. તો કાલ માટે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો કાલે મેળિયા નાખવા જવાનું થાય. અઠવાડિયું તપાવવાનું થાય ને, અઠવાડિયું હા એ જ હજી લેવાઈ જવાનું બાકી છે. પડ્યા છે, ફાટકે આવી ગયા પણ ફાટકે પડ્યા છે ને હજી. તો કાલ તપાવવા મેળિયા નાખ્યો છે, અઠવાડિયા સુધી તપાવવું જોઈએ. પછી ભરશે એક દિવસ ઠરવા દેવાનું ને ભાઈ, પછી એક દિવસ પાછું ઠરવા દેવાનું, પછી એને ફરવાનું હોય. એક અઠવાડિયું પાછા વાદળા જેવું છે ને એટલે એટલે ધ્યાન રાખવું પડે. એટલે તો પછી આખું વર્ષ ઘઉંમાં એમાં કાંઈ થાય નહીં, એવી રીતે વ્યવસ્થિત સાચવીને મૂકી દઈએ, ઘઉં ભરી દઈએ એમાં. તો પછી આખું વર્ષ કાંઈ થતું નથી. ગયા વર્ષે એરંડિયું ખાઈ દીધું નહોતું નહીં આપણે, નહોતું એરંડિયું આપ્યું કે નથી એમાં કાંઈ દવા બવા બીજી નાખી કે કોઈ જાતનું કાંઈ કર્યું નહોતું. વગર એમણે અમે આખું વર્ષ એવા ને એવા ઘઉં દર વર્ષે એવી રીતે જ ફરીએ, કોઈ દિવસ બગડ્યા નથી અત્યાર એવા ને એવા નીકળે નહીં. તો આ વર્ષે એવી રીતે પાછા ભરવાના છે. તો કાલે આપણે બપોરના નાખીએ છીએ નહીં, કાલ બપોરના મૂકી હશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.